આજરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી ફરી એકવાર મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાયો, જેમાં તાપી જિલ્લા ભાજપા પ્રભારી સાથે જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનો અભિયાનમાં જોડાયા હતા। દેશમાં મોદીજીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે 2024ની ચૂંટણીના પડઘા પડવા લાગ્યા છે અને ત્યારે ભાજપાના રાજ્ય અધ્યક્ષ જેપી નડ્ડા ગતરોજ દિલ્હી ખાતેથી ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાવ્યો, જેનો સુરત ખાતેથી CR પાટીલે ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો। આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે, જે અંતર્ગત આજરોજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી સાથે મળીને સોનગઢ ખાતેથી આ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ કરાવ્યો। એમની સાથે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। તો 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં પ્રચંડ બહુમતી મેળવી ફરીથી સરકાર બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ અંગે પ્રતિક્રિયા આપતા તાપી જિલ્લા ભાજપા પ્રભારી મધુભાઈ કથેરિયાએ શું કહ્યું તે વિશે સાંભળીએ। તાપી જિલ્લાના કાર્યક્રમ સોનગઢ ખાતે રાખવામાં આવેલ સમગ્ર ગુજરાતમાં પ્રદેશ તરફથી સૂચના મળ્યા મુજબ આજરોજ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમની શરૂઆત અમે કરી છે। સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે આમની શરૂઆત કરાવી છે। એ જ રીતે અમે અહીંયા સોનગઢ ખાતેથી શુભ શરૂઆત કરી છે। આ કાર્યક્રમમાં અમારા માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, મહામંત્રી શ્રી રાકેશભાઈ અને કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને વધાવ્યો છે અને પૂરજોશમાં અમારા તમામ બૂથો ઉપર આપેલ લક્ષ્યાંક મુજબ આ વોલ પેઇન્ટિંગ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય એવી સૂચના આપવામાં આવી છે। ભારત માતા કી જય।